તો દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા, નીતિન પટેલ, આરસી ફળદુ, સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા। જ્યાં સંઘાણીના શક્તિ પ્રદર્શનની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો। તો આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વખાણ પણ કર્યા। તેમણે કહ્યું કે આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદ્ભુત માનસિક સ્વસ્થતા જાળવી રાખે છે। જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી। દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલા મને અહીંયાથી ડોક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું। દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે। એટલે ઘણા લાંબા સમય પહેલા મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી। મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય અને એમાં જો કોઈ સેજ મિસ્ટેક થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય। પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો। આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબુ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબુમાં રાખો, પણ સમય આવ્યા પણ કહી શકતા। પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિથી આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું। પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે। હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા। અમારા બાજુના કઈ હોત તો કદાચ પૂરું હોત, અમે આટલું મનને કંટ્રોલ કરી શકીએ। પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબુ રાખ્યો છે એ બધા એમને અભિનંદન આપું છું। અમે બધા હોશિયાર છો। પહેલા લડાઈ થતી હતી ને રજવાડાઓની તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા। આજે અમરેલી એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું। રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ અમે રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી બધાની વચ્ચે જય વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે અને એમને આદેશનું પાલન કર્યું। પણ બીજા જે લોકો સામના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ। એના બદલે હું 4 તારીખ પાછળ તમારી પાછળ હું આવું, તને જ કરવું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી। રાજકોટમાંથી કોઈ આમંત્રણ નતું। રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જેવાથી વિસરી ગયા, પણ ગયા એ ગયા। હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વખતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે, તો એની તૈયારી પણ અમે રાખજો। કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં 2 લોકસભાની ચૂંટણીથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે। આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઈ ગયું છે। ભાજપે જીતનો માચડો ઘડી લીધો છે। એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી। પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારી। કાશીમાં હેટ્રિક મારવાની પ્રચંડ તૈયારી।
એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે. પીએમ મોદીનો રોડ શો યોજાશે. રસ્તાની બંને તરફ મોદી મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી. મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે. જ્યારે પીએમ મોદી નામાંકન પહેલા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે. પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે. ભવ્ય ભારતની ઝલક જોવા મળશે. એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે. હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર. નામાંકન પહેલા પીએમ મોદીનો કાર્યક્રમ સાંજે 5 વાગે રોડ શો. 14 મે 2024 10:15 કાલ ભૈરવ મંદિરમાં પૂજા. 10:45 એનડીએ નેતાઓ સાથે બેઠક. 11:40 નામાંકન. 12:15 પાર્ટીના નેતાઓ સાથે બેઠક. આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે. પહેલી 2 ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી. પીએમ મોદી જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે. વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત. વારાણસીમાં 2014માં પીએમ મોદીને 56.37% મતથી જીત મળી, જે જીતનું અંતર હતું 3,71,784. તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને 63.6% મતોથી જીત મેળવી હતી, જે જીતનું અંતર હતું 4,79,505. પીએમ મોદી જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જ પરિણામ રહ્યું જે જ્યારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં માં ગંગા અને કાશીવાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે. पहले मैं सोच रहा था कि भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है, फिर लगता है शायद मैं काशी जा रहा हूं, लेकिन आज यहां आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है, न मैं यहां आया हूं, मुझे तो मां गंगा ने बुलाया है. काशी ने इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया. ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા. વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી. તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી. ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે. નવસારીના દાંડીમાં ડૂબેલા 2 લોકોની શોધ યથાવત છે. એક જ પરિવારના 4 પૈકી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા. યુવરાજ અને તેની માતા સુશીલાનો મૃતદેહ ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મળ્યા. ગઈકાલે દરિયામાં 6 લોકો ડૂબ્યા હતા. 3 પરિવારના 6 લોકો દરિયામાં ડૂબતા શોધખોળ હાથ ધરાઈ, જેમાં પોલીસની મદદથી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે વહેલી સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. નવસારી